हाँ आप बोलो, सब बोलेगा। बोलो बोलो बोलो। बहन जी जो आप पूछना चाहते हैं मैं वो बताएगा। क्या पूछना चाहते हैं आप? कैसे दादागिरी चलेगी वडोदरा में, दादागिरी ये ऐसे बताओ। चलेगी कि आप चलाओगे हाँ। तो दादागिरी चलेगी। हाँ। ए सरदार की ऐसी दादागिरी चलेगी, है। ऐसे पी के किसी को मारने की चलेगी। ए गलत बात है। हाँ हाँ, वो आप फैसला नहीं करोगे, वो आप फैसला नहीं करोगे, वो मीडिया करेगी, पुलिस करेगी, वडोदरा की पुलिस करेगी। आप भी नहीं कर सकते हाँ, बहन जी। हम तो नहीं करेंगे पर हमारी सरकार जरूर करेगी। हाँ બનાવ એ બન્યો તો કે સામેની સાઈડ થી એક બોલેરો આવતી હતી ને બીજી બાજુથી આવતી હતી ફોર વ્હીલર. તો ફોર વ્હીલર વાળાની ગાડી તો સ્લો જ હતી, પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડમાં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી હતી ને અમે લોકોએ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારામારી પર ઉતરાયો ને જ્યારે મેં એનો વિડીયો લેવા ગઈ ત્યારે એને ચોખ્ખું જ એવું કીધું કે હું સરદાર છું, તમે લોકો મારું કંઈ જ નહીં ઉખાડી શકો ને તમે ગમે એટલી સરકાર બોલાવો કે પોલીસ બોલાવો, પોલીસ વાળા વડોદરાની પોલીસ મારું કંઈ જ નહીં ઉખાડી શકે, એટલું એ અહીંયા બોલીને ગયો છે. મારું કેવું તો ખાલી એટલું જ છે કે જે પીધેલા છે એમને આ બધું બંધ કરાવો ને પ્લસ એ લોકોના લીધે અગર બીજા જે બે ગુના છે એમને મારવા એ લોકોને મરી જશે તો એમની જવાબદારી કોણ લેશે? કેમ કે એ માણસ ખુદ પોલીસને ધમકી આપે છે કે પોલીસ મારું કંઈ જ નહીં ઉખાડી શકે. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5।